જય માં ખોડિયાર, જય સિયારામ। આજે વહાણવટી માતા, જેને આપણે સિકોતર માતા તરીકે પણ ઓળખીએ છીએ, એમની પઠ્ઠાપીર અને માતા ખોડિયારની એક બહુ સરસ અને રસપ્રદ વાર્તા કરીશું। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, આજથી વર્ષો પહેલાંની વાત છે। પાકિસ્તાન ત્યારે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતો હતો અને ત્યાં હમીર સુમરા નામનો એક બાદશાહ હતો, એનું રાજ હતું। આ હમીર સુમરો છે, એના કિલ્લાની રક્ષા બે દેવ કરતા હતા, એક સિકોતર માતા અને એક જે છે એ પઠ્ઠોપીર। આ બે એની કિલ્લાની એટલી સરસ રખેવાળી કરતા હતા કે કોઈ રાજા છે ને એ કિલ્લાની એક કાંકરી પણ નહોતો ખેરવી શકતો। હવે થયું એવું કે અહીંયા સોળ સોરઠનો ધણી નવગણ રાજા, એની એક ધર્મે માનેલી બેન હતી, એનું નામ જાહલ હતું। હમીર સુમરાએ આ જાહલને જેલમાં પૂરી દીધી, કોઈ પણ વાંક વગર, કોઈ પણ ગુના વગર। એટલે જાહલે એના ભાઈને સોળ સોરઠના ધણી એવા નવગણને સંદેશો મોકલ્યો કે મને ખોટે ખોટા કોઈ કારણ વગર આ હમીર સુમરાએ જેલમાં નાખી છે, કેદમાં પૂરી છે, તો ભાઈ તું આવ અને મને છોડાવ। બેનનું તેડું આવ્યું એટલે 13 તાંબાનું લશ્કર તૈયાર કરી અને નવગણ ઉપડ્યા પાકિસ્તાન, એટલે કે ત્યારે જે સિંધ પ્રદેશ કહેવાતો હતો, એની ઉપર ચઢાઈ કરવા। નવગણને માતા ખોડિયાર સાક્ષાત હાજર હતા અને એના ભાલા પર કાળી દેવ ચકલી બનીને બિરાજમાન હતા। હવે થયું એવું કે નવગણનું લશ્કર જ્યારે સિંધ પ્રદેશ પાસે આવેલી સિંધો નદી પાસે પહોંચ્યું તો ત્યાં તેણે પડાવ નાખ્યો। જેવો એણે પડાવ નાખ્યો એટલે હમીર સુમરાના કિલ્લા પર બેઠેલા બે દેવ, એટલે કે માતા સિકોતર અને હમીર સુમરો, બે વાતો કરવા લાગ્યા। માતા સિકોતર પઠ્ઠાપીરને કહે છે કે આજ સુધી આપણે હમીર સુમરાને એક પણ રાજાને જીતવા નથી દીધો, એક પણ રાજા આપણા હમીર સુમરાનો આ જે મહેલ છે અથવા એનો કિલ્લો છે એનો એક કાંકરી પણ ખેરવી નથી શક્યો, પણ આ જે સોરઠનો ધણી નવગણ આવ્યો છે એની હારે 9 લાખ લોબડીવાળી માતા ખોડિયાર સાક્ષાત હાજર છે, અને એટલે એ ખોડિયાર આપણને મળવા જરૂર આવશે। તો હે પઠ્ઠાપીર, આપણે એને શું જવાબ આપીશું? એવી બંને વાતો કરતા હતા। ત્યાં આ બાજુ માતા ખોડિયારે નવગણને કીધું કે દીકરા, તું ભલે ચડાઈ કર આની ઉપર, પણ તું હમીર સુમરાના કિલ્લાની એક કાંકરી ખેરવી નહીં શક, કારણ કે એની રક્ષા બે દેવ કરે છે। તો નવગણે પૂછ્યું, માતા શું કરવું? તમે બોલો માડી, હવે હું આનો રસ્તો કાઢવો? ત્યારે ખોડિયાર માતાએ કીધું કે હમણાં તું અહીંયા તારા આ જે પડાવ નાખ્યો છે ત્યાં શાંતિથી આરામ કર અને તૈયારી કર લડાઈની। હું હમણાં સિકોતર માતાને મળીને, મારી બેનને મળીને આવું છું। તમે જેમ માણસના સગા હોય, અમે દેવના સગા હોય, એમ કરીને માતા ખોડિયાર કાળી ચકલીનું રૂપ ધારણ કરી અને હમીર સુમરાના કોઈ સિપાહી જોઈ ન શકે એ રીતે જ્યાં માતા સિકોતર કિલ્લા પર બેઠા હતા અને પઠ્ઠોપીર બેઠો હતો ત્યાં આવ્યા। એ આવ્યા એટલે તરત જ માં સિકોતર બોલ્યા કે બેન ખોડિયાર, આમ અચાનક કેમ આવવાનું થયું? ત્યારે માં ખોડિયાર બોલ્યા કે હે બેન સિકોતર, મને એમ હતું કે લોકો તો ખોટા રસ્તે હાલે પણ માતાજીઓ કોઈ દિવસ ખોટા રસ્તે ન ચાલે અથવા ખોટાનો સાથ ન આપે, પણ હવે મને લાગે છે કે મારી ધારણા ખોટી હતી। એટલે માતા સિકોતર સમજી ગયા કે આ કટાક્ષમાં બોલે છે, એટલે કીધું, કેમ બેન ખોડિયાર, આવું કેમ કહે છો? તો કે તને દેખાતું નથી કે મારી દીકરી જાહલને આ હમીર સુમરાએ જેલમાં નાખી છે કોઈ કારણ વગર? હે સિકોતર, શું તમે એનો સાથ આપશો? બેન, જો તું એનો સાથ આપીશ ને તો આ દુનિયામાં તને કોઈ માનશે નહીં ને કોઈ પૂછશે નહીં। તો માતા સિકોતર કહે તો શું કરવું? તો કે તું એક કામ કર, એનો સાથ ના આપ। એટલે પઠ્ઠાપીર અને માતા સિકોતરે કીધું કે હે બેન ખોડિયાર,
અમને તારી સલાહ ગળે ઉતરી ગઈ છે, તું નવઘણને કહેજે કે કાલે સવારે હુમલો કરે, પણ પછી જ્યારે એ જીતી જાય ને ત્યારે અમને પણ તારી સાથે સોરઠમાં લઈ જાય. ત્યારે માતા ખોડિયારે કીધું કે એમ જ થશે. પછી બીજે દિવસે નવગણે ચઢાઈ કરી અને માતા ખોડિયારને કીધું કે માતા, મારું તો આ 13 તાંબાનું લશ્કર છે, જ્યારે આની પાસે તો મોટી દરિયા જેવડી સેના છે અમીર સુમરા પાસે, હું કેમ ન જીતીશ? ત્યારે માતા ખોડિયાર કહે છે કે દીકરા, મારું નામ લઈ અને તલવારનો એક ઝાટકો મારજે, અને એમાં જો 100 દુશ્મન નો મરી જાય ને તો હું ચારણની દીકરી ખોડિયાર નહીં. અને પછી લડાઈ થઈ અને હમીર સુમરો હારી ગયો અને ચાહલને છોડાવી લીધી. અને પછી પાછા જ્યારે 16 સોરઠનો ધણી જ્યારે પાછો ફર્યો ત્યારે એણે માતા વહાણવટી એટલે કે સિકોતર માતા અને પઠાપીર એ બંનેને પણ સાથે લીધા. બંને દેવ માતા ખોડિયાર સાથે સોરઠમાં પધાર્યા. પછી એવું થયું કે સોરઠમાં એમની સ્થાપના થઈ એ પછી ભાવનગરના જે રાજા છે આતાભાઈ, એ પણ ખોડિયારના બહુ મોટા ભક્ત, અને કાયમ ગળધરા આવી અને એ માતાજીને પગે લાગે. પછી એકવાર એમણે માતાજીને કહ્યું કે માતા, હવે મારી ઉંમર થઈ રહી છે, તો તમે દર્શન આપો. તો ખોડિયારને ખબર હતી કે આની તો આતાભાઈના કુળમાં 3 પેઢીઓથી મારી પૂજા થાય છે, એટલે એના ભક્તનો અવાજ સાંભળી, આતાભાઈનો અવાજ સાંભળીને માતા પ્રગટ થયા, સાક્ષાત પ્રગટ થયા, દર્શન આપ્યા અને બોલા અને કહ્યું કે ભાવનગરના ધણી, બોલ બોલ, તારી શું ઈચ્છા હું પૂરી કરું? તો આતાભાઈ બોલ્યા કે હે માડી, મારે તો તમારી રોજ સેવા કરવી છે, તો તમે ગોહિલવાડ ચાલો તો મારી ઈચ્છા પૂરી થાય. ત્યારે માતાએ કહ્યું કે એમ જ થાઓ, અને એમ કરીને એક શરત મૂકી કે હે ભાવનગરના ધણી, હું તારી હારે તો આવું, પણ રસ્તામાં તારે પાછું વાળીને જોવાનું નહીં. તો ભાવનગરનો ધણી રાજા આતાભાઈ કે હા માડી, એમાં મને કાંઈ જ વાંધો નથી, તમારી બધી શરત મને માન્ય છે. અને રાજા ખૂબ ખૂબ હરખાઈ ગયા અને આગળ ચાલે ને માતાજી પાછળ ચાલે. હવે થયું એવું કે રાજપરા ગામ ભાવનગર પહેલાં આવ્યું, ત્યાં માતાજીએ પોતાની લીલા દેખાડવાની શરૂ કરી. પવનના સુસવાટા વાવા લાગ્યા અને અચાનક અંધારું થઈ ગયું, વાદળો ઘેરાવા લાગ્યા. હવે માતાજીના જે ઝાંઝરનો અવાજ આવતો હતો એ બંધ થયો. માતાજી પાછળ આવતા હતા અને આગળ રાજા હાલતા હતા આતાભાઈ, પણ માતાજીના અવાજ રાજપરા પાસે આવવાનો બંધ થઈ ગયો. એટલે રાજાને થયું કે માતાજીના પગનો ઝાંઝરનો અવાજ કેમ નથી આવતો? એટલે રાજાથી પાછળ જોવાઈ ગયું અને ત્યારે જ માતાજીએ કીધું કે હે રાજા, મેં તને કીધું તું, શરત રાખી હતી કે પાછું વાળીને જોઈશ નહીં. રાજા કે હવે અહીંથી ભાવનગર આગું નથી માડી, મને માફ કરો અને ભાવનગર પધારો. ત્યારે માતા બોલ્યા કે ના, હું ચારણની દીકરી છું, જે વસ્તુ મેં નક્કી કરી હોય, વચન આપ્યું એ પ્રમાણે જ થાય. હવે અહીંયાથી એક ડગલું પણ હું આગળ નહીં આવું, અમે સાતેય બહેનો હવે અહીં જ અમારી સ્થાપના મંદિરમાં તું કરજે, અને ભાવનગર અહીંથી ક્યાં આગું છે, તું રોજ આવીને અમારી સેવા કરજે. એટલે રાજપરા ગામે સાતેય બહેનોનું મંદિર અને માતા ખોડિયારનું મંદિર આતાભાઈએ બનાવી આપ્યું. અને તાતણિયા ધરાએ આજે પણ સાતેય બહેનો આખા ગુજરાતને, આખા વિશ્વને આશીર્વાદ આપતી બેઠી છે. તો મિત્રો, આ એક ઇતિહાસ હતો માતા ખોડિયાર, સિકોતર માતાનો અને પઠ્ઠાપીરનો. આમાં જો કે એક ઘટના એવી પણ છે કે પછી જ્યારે માતા ખોડિયાર ગોહિલવાડમાં આવી ગયા, તાતણિયા ધરા પાસે રાજપરામાં આવી ગયા, તો સોરઠમાં બેઠા બેઠા સિકોતર માતા અને પઠ્ઠાપીર વાતો કરે કે આપણી બેન તો ચાલી ગઈ, હવે આપણું અહીંયા કોણ? ત્યારે માતા ખોડિયાર આકાશ માર્ગે એ બંનેને મળવા આવ્યા અને કીધું કે તમે પણ ગોહિલવાડ ચાલો. અને ગોહિલવાડ માતા સિકોતર પણ પધાર્યા. હવે થયું એવું કે રાજાની પરીક્ષા કરવાનું બંને માતાજીઓએ નક્કી કર્યું. અને માતા સિકોતરનું વાહન સિંહ, એટલે એમને સિંહનું સ્વરૂપ ધારણ કર્યું, અને માતા ખોડિયારે એક ડોશીમાનું સ્વરૂપ ધારણ કર્યું. અને
રાજા આતાભાઈને એક સંદેશો મળ્યો કે ભાઈ વનની અંદર જંગલમાં અમુક ગાયોની પાછળ એક સિંહ પડ્યો છે અને ગાયોને મારી નાખશે. એટલે રાજા ગાયોને બચાવવા, ગૌધન બચાવવા, માતા ગાયને બચાવવા પોતાના ઘોડા પર વનમાં પહોંચી ગયા ત્યારે એમણે જોયું કે ગાય આગળ જતી હતી ને પાછળ સિંહ પીછો કરતો હતો. એટલે રાજાએ જેવું સિંહને મારવા નિશાન તાક્યું ત્યાં એક ચમત્કાર થયો કે સિંહ પણ ગુમ થઈ ગયો અને ગાય પણ ગુમ થઈ ગઈ. એટલે રાજા જ્યારે થોડાક આગળ ચાલ્યા ત્યાં એક ડોશીમાં એમણે દેખાણા. આ ડોશીમાં લાપસી બનાવતા હતા, પણ લાપસી એ બધી ધૂળની એવી લાપસી બનાવતા હતા. એટલે રાજાએ પૂછ્યું, માજી આ શું કરો છો? તો કે મારે 32 લક્ષણો પુરુષ જોઈએ માતા ખોડિયારને પ્રસાદી રૂપે ચડાવવા, અને ભાવનગરનો ધણી આતાભાઈ છે એ જ 32 લક્ષણો એ પુરુષ છે. એની બલી ચડાવવું એના માથાની, ત્યારે જ મારી ટેક ખોડિયાર માતા પાસે પૂરી થાય. તો આતાભાઈએ કીધું કે લે માડી, એમાં શું મોટી વાત છે? અને પોતાની તલવાર કાઢીને ગળું જેવા કાપવા જતા હતા ત્યાં એ ડોશીમાંથી માતા ખોડિયાર સાક્ષાત પ્રગટ થયા, અને પેલા સિંહ સ્વરૂપે જે માતા સિકોતર હતા એ પણ પ્રગટ થયા. અને બંનેએ રાજાને આશીર્વાદ આપ્યા કે તારી કીર્તિ હંમેશા ફેલાતી રહેશે અને અમારા બંનેના તને આશીર્વાદ છે. અને પછી કહેવાય છે કે ત્યાં માતા સિકોતરની પણ સ્થાપના કરવામાં આવી હતી. અને આજે તો તમને ખબર છે કે ગામડે ગામડે માતા સિકોતર અને માતા ખોડિયારના મંદિરો છે. તો આ એક વાર્તા કે માતા સિકોતરને સિંધુ પ્રદેશમાંથી માતા ખોડિયાર કેવી રીતે પહેલાં સોરઠમાં ને પછી ગોહિલવાડમાં લાવ્યા, એ મારે ક્ષમતા પ્રમાણે ભૂલચૂક થઈ હોઈ શકે, પણ ઈરાદો સારો હતો એટલે મેં મારી ક્ષમતા પ્રમાણે વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે ભાતીગળ ગુજરાતીમાં. આશા છે તમને આ એક નવો પ્રયોગ પસંદ આવ્યો હશે. કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માતાજીના નામે માફ કરજો. ભક્તિ એવી વસ્તુ છે કે જેમાં વિગતોનું બહુ મહત્ત્વ નથી, ભાવ મહત્ત્વનો છે. આ વિડીયો બનાવતી વખતે પણ મારા રૂવાડા ઊભા થઈ ગયા અને આઈ એમ ગેટિંગ ગૂઝ બમ્પ્સ. બસ, તો એ માતાજીની કૃપા. જો તમને આમાંથી કાંઈ સારું જાણવા મળ્યું હોય તો પણ માતાજીની કૃપા. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય મા ખોડિયાર, જય મા સિકોતર, જય સિયારામ. શુભરાત્રિ.